સુરભી રાસ મહોત્સવનું સ્ટાર્ટિંગ કર્યું છે મારા ફાધર કરતાં, અને હવે અમે નવી પેઢી આવી અને એમાં જોઈન્ટ થઈ ગયા છીએ. એટલે એમ ગણી શકાય કે એક આખી પેઢી આ સુરભી રાસ મહોત્સવમાં એક આવી ગઈ છે. અને નવી પેઢી આવતા જ કે જે રીતની ફાયર સેફટીના ગાઈડલાઇન મુજબ આવનારા દિવસોમાં આ રાજકોટે બહુ દુઃખદ ઘટનાનો સામનો પણ કરવો પડ્યો છે. ટીઆરપી ગેમ ઝોનનું હમણાં જ હજી જે દુઃખદ ઘટના બની છે એને સંદર્ભમાં જે કોઈ સરકારના નિર્ણય પ્રમાણે, એની ગાઈડલાઇન્સ પ્રમાણે અમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ હોય અથવા ફાયર સેફટીના કોઈ પણ એનઓસી હોય, એના સર્ટિફિકેટ હોય, એના ક્રાઇટેરિયા મુજબ જે કોઈ 100 મીટરે એક જે ફાયરની સેફટી ઇક્વિપમેન્ટ છે, એના બાટલા છે રાખવાની જે કાંઈ અમને ગાઈડલાઇન મળી છે એ મુજબ અમારી પૂરેપૂરી તૈયારી છે. જે રીતના થોડાક સમય પહેલાં આપણે અહીંયા પોલીસની ગાઈડલાઇન બહાર પડી અને આકસ્મિક વીમો એક ફરજિયાત એમાં એક નિયમમાં ઉમેરાણું, તો આ નહીં, છેલ્લા ઘણા વર્ષો ત્યાં સ્ટાર્ટિંગથી જ અમે વીમોનું કરી છીએ અને છતાંય અમે આજ વખતે પણ 50 લાખ રૂપિયાનો વીમો અમે આજ વખતે લીધેલ જ છે. મારું નામ અશ્વિન ભુવા છે અને અબ તક સુરભી નવરાત્રિ હું ઇવેન્ટ મેનેજમેન્ટ કરી રહ્યો છું. અત્યારે હું 8 વર્ષથી હું ઇવેન્ટ ઓર્ગેનાઇઝિંગ કરું છું. આપણી ઇવેન્ટ કંપનીનું નામ શ્રી રાજરાજેશ્વરી ઇવેન્ટ છે અને આ વખતે આપણે બહુ સરસ આયોજન કરી રહ્યા છીએ. ઘણી બધી વસ્તુઓ નવી લઈ આવ્યા છીએ, જેમ કે સિંગર્સ છે, તો આપણા અત્યારે વખતના સિંગર્સો છે બધા છે એ બી સારા છે. હેમંત જોશી છે, વિશાલ વરુ છે, હિનાબેન હિરાની છે. અને આપણે આ વખતે પહેલી વખત 28 જણાની રિધમ ટીમ છે આખી, જે લગભગ રાજકોટમાં એકેય જગ્યાએ નહીં હોય. કે 10 તો ઢોલ છે, 5 4 પીસ, 5 બેઝ, 2 ગિટાર છે, પેડ, પરક્યુશનવાળા પણ સાથે છે અને સાઉન્ડ સિસ્ટમ બી આપણે 5 લાઇનરે ટાવર લગાવી રહ્યા છીએ. અને બીજી વસ્તુ કહું તો એન્ટ્રી ગેટ છે જે એમાં આપણે બહુ એટ્રેક્શનવાળો એક એન્ટ્રી ગેટ બનાવ્યો છે, જે MI બાર વાળો ગેટ કહેવાય છે. એન્ટ્રી પેસેજ આપણે MI બાર વાળી આખી કરી રહ્યા છીએ. LED સ્ક્રીન છે, પછી એલોય ટ્રસ છે જે અત્યારે લાઇટિંગમાં અત્યારે વેડિંગમાં ને બધા તમે લોકો જોતા જશો એ રીતે એલોય ટ્રસ છે. પછી ગ્રાઉન્ડ છે, તો આખે આપણે વ્યવસ્થિત આખું ટ્રસ ઉપર ગ્રાઉન્ડ આપણે ઊભું કરેલું છે કે જેથી તરીકે મજબૂતાઈ થોડીક જળવાઈ રહે.